केंद्र शासित प्रदेश दमन में सबकी योजना सबका विकास के तहत मरवड़ ग्राम पंचायत में ग्राम सभा का आयोजन किया गया। ग्राम सभा में जिला पंचायत अध्यक्ष जागृतिबेन पटेल, बीडीओ मिहिर जोशी, सरपंच प्रीतिबेन, उपसरपंच सतीश पटेल सहित अन्य सदस्यों उपस्थित थे। दमन-दीव सांसद उमेश पटेल दिल्ली होने से वह वर्चुअल वीडियो कॉन्फ्रेंस के माध्यम से ग्राम सभा में शामिल हुए। ग्राम सभा में स्वास्थ्य विभाग, कृषि विभाग, शिक्षा विभाग और अन्य विभागों द्वारा केंद्र सरकार की योजना की जानकारी दी गई। ग्रामीणों से गांव की समस्याओं और नए प्रोजेक्टों पर भी चर्चा की गई। ખાસ કરીને અત્યારે ગામ સભામાં અમારો સ્ટોલવાળો તો સાહેબ તમને ખબર છે કે એનું કંઈ નિરાવરણ કરે પ્રશાસકની ટીમો તો સર બહુ ખરેખર આ મુદ્દો ઘણો મોટો છે, એનું કંઈ નિરાવરણ આવે સર એવી આખી મરોડ પંચાયતની ટીમ અને બોડી એવી ઈચ્છે છે કે એનો કંઈ રસ્તો નીકળે ને અમને ખરેખર વિશ્વાસ છે ને જ્યારે સર આ જ્યારે નમોપદ બન્યો ત્યારે અમને પ્રશાસક અધિકારીએ લોકોએ જ્યારે આશ્વાસન આપેલું હતું કે આ રોડ બનશે તો તમારા મરોડ પંચાયતના મારે જ બનતો છે આ રોડ ને અહીંના જો જે લોકો છે આપણો મોદી સાહેબનો બી નારો છે વોકર ફોર લોકર, તો અમને પ્રશાસકથી બી ત્યારે કીધેલું હતું કે એ નમોપદ બની જશે તો તમને કંઈ અલગથી એવી કંઈ જગ્યા જોશું ને ત્યાં સ્ટોલ તમને આપવામાં આવશે એવું અમને આશ્વાસન મળેલું હતું અને અમે એવી આશા રાખીએ છીએ કે અમને એ પર કંઈ એનું નિરાવરણ આવે એવી આશા રાખીએ છીએ અમે. અમારે ત્યાં જે સ્ટોલવાળા જે પહેલો પ્રશ્ન ઉઠ્યો છે અને અત્યારે જે આપણો એરપોર્ટનો જે મુદ્દો આવી રહ્યો છે તે ઉઠે છે, બરાબર છે, અને નાની અત્યારે આપણે પાણીની સમસ્યા માટે એક મુદ્દો ખાસ ઉઠે છે ને એ ખરી વાત છે કે આ સમય આવે એટલે જ પાણીની સમસ્યા આવે જ છે.